સગુણા બેનના લગ્નનું એક મંગળ વર્તાણું. વાહ, પેલા મંગળ ભૂમિના દાન દેવાય. જે કાંઈ હોય તમે બધા ભેળા મળીને દાન કરીએ, એક બેનને એક દીકરીને અહીંયા પેલા મંગળ ભૂમિના દાન આપ્યા બરોબરનું દાન માટે જે મજા આવે આનંદ આવે એ બધા વધાવજો, કોઈ બાકી ન રહેતા. સગુણા બેનના પેલા મંગળ ભૂમિ રૂપે દાનની માલિકમાં અમારે ગામ રાજગઢથી હિંમતભાઈ ભુવા એમના તરફથી 101 રૂપિયો ભેટ આપી ધન્યવાદ. બીજા પણ 101 રૂપિયો ગામ પાટણાથી પધારેલ અમારે ભવાનભાઈ ભરવાડ એ પાટણા રામા મંડળના નામ પર 201 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે ધન્યવાદ. બીજા 101 રૂપિયો અમારે બરવાડાથી અમારે ભરતભાઈ ભરવાડ એ અમારે અમરધામ આશ્રમની માલિકા એમ કહેવાય કે સંત શ્રી જનકસિંહ સાહેબના નામ ઉપર એમના ગુરુ મહારાજના નામ ઉપર 101 રૂપિયો મારા બાપ ભેટ આપે છે ધન્યવાદ. બીજા 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે ધન્યવાદ. કુળદેવી કૃપા સાફા કલેક્શન બોટાદ એવું કુળદેવી કૃપા સાફા કલેક્શન બોટાદ અમારે રામુભાઈ વાડુકિયા એના તરફથી 201 રૂપિયો ભેટ આપે છે ધન્યવાદ. બીજા પણ અમારે બાપા સીતારામ દાળબાટી ગઢડા રોડ પાવર હાઉસની આગળ વ્યા જાવ તો બાપા સીતારામ દાળબાટીના નામ પર અમારે ભીખુભાઈ મેર એના તરફથી 201 રૂપિયા ભેટ આપે છે ધન્યવાદ. અલંકાર સૂટ શેરવાની એવું અલંકાર સૂટ શેરવાની તથા ચણિયા ચોળી એન્ડ કપલ પેર એ અલંકાર સૂટ શેરવાનીના નામ પર અમારે મિતેશભાઈ પાટડિયા અને ગૌરવભાઈ પાટડિયા તરફથી 501 રૂપિયો ભેટ આપે છે ધન્યવાદ. આના 501 રૂપિયો નહીં પણ હારો હાર એમ કહેવાય આજે જ મહેશભાઈ મને બોલાવો અહીંયા અલંકાર સૂટ શેરવાની માલિકા મને કે લાલભાઈ આ જેટલી ચણિયા ચોળી છે ને એ જેટલા પણ એમ કહેવાય કે રામા મંડળની માલિકો જેને જરૂરિયાત છે એને આ બધી ભેટ આપી દેજો. 30 ચણિયા ચોળી અલંકાર સૂટ શેરવાની વાળા ભાઈએ 30 ચણિયા ચોળી મંડળની માલિકો ભેટ આપી એક વખત એને જોરદાર તાળીઓના ગરગડાટથી મારો વધાવી દો. આના તરફથી 501 રૂપિયા ભેટ આપે ધન્યવાદ. બીજા પણ અમારે ગામ પીપળિયાથી પધારેલ જીલુભા દરબાર એ જીલુભા દરબાર તરફથી એમના સ્વર્ગસ્થ રામબાપુ કાળુબાપુના નામ ઉપર એ અમારે જીલુભા દરબાર તરફથી 1001 રૂપિયો એ રામબાપુના નામ ઉપર મારા બાપ ભેટ આપે છે ધન્યવાદ. હાજર ઉલ્પેશભાઈ હમણાં અમારી જીલુભા હું 4-5 વાર નામ એટલા માટે મારે બોલવું પડ્યું. દુનિયાની માલિકા ધોળું હોય ને ધોળી લીધું પણ એમ કહે છે દુનિયાની માલિકા મા બાપથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં. ક્યાંય તમે થાકી જાઓ અને જ્યારે મા બાપના ચરણમાં જાઓ અહીંયા જે તમને શાંતિ મળે ક્યાંય નથી ને. એ અમારા જીલુભાના પિતાશ્રી એમના બાપુ હમણાં એ પીપળ જે રહ્યા ને ઓફ થઈ ગયા હતા પણ એનું નામ એવું હતું ને ગામમાં અશોકભાઈ તો એમની સંસ્થાન આપણે યાત્રા કાઢીએ તો સંસ્થાન યાત્રાની માલિકા જે કે દીકરાને વરઘોડો કાઢીએ કોણામાં લઈ જાય ને વાત કે રાતે એમ આખું ગામ 18 વર્ષ ભેગું થઈ બેટ વાજા લાવી અને વાતર ગાતે જીલુભાના બાપુની સંસ્થાન યાત્રા ઈ પીપળ ગામે થી કાઢી હતી મારા બાપ. વિચાર કરો ઈ કેવું જીવન જીવી ગયા છે હે. ઈ અમારા દરબારી આમંત્રણને માગે પધાર્યા અને હું તો એમ કહું છું કે બીજું કઈ થાય ન થાય પણ જીવન એવું જીવી જાય જો કે તમારા સંસ્થાન યાત્રામાં બીજા કોઈ આવે ન આવે પણ પાડોશી તો આવો પણ પાડોશી નો આવે તો સમજી લેવાનું કે આના જીવનમાં કઈ હોય જ નહીં. પણ તેથી 18 વર્ષ ભેગી થઈ આખું ગામ ભેગું થઈ અને વાતે ગાતે સંસ્થાન યાત્રા મારા બાપની પીપળી કાઢવાની એટલે એના નામ પર 1001 એના બાપુજીના નામ પર અમારો જીલુભા આપે છે. સોની પરવીનભાઈ જમનાદાસ સોની પરવીનભાઈ જમનાદાસ એમના તરફથી 501 રૂપિયા ભેટ આપે ધન્યવાદ. બડિયા મોબાઈલ બડિયા મોબાઈલ એના માલિક અમારે યોગેશભાઈ એના તરફથી બડિયા મોબાઈલના નામ ઉપર 1100 અને 1 રૂપિયો મારા બાપ ભેટ આપે છે. જોરદાર તાળીઓના ગગડા. હમણાં મને કીધું કે આપણો ઇમ્પોર્ટ છે આયા એવું હા ને તો આપણે બનાવો બીજો મારુતિ સ્ટીલ એવા મારુતિ સ્ટીલના નામ ઉપર અમારે ઘનશ્યામભાઈ તરફથી 201 રૂપિયો ભેટ આપે. અશોકભાઈ રાઠોડ